चरणों में बैठे श्री हनुमान जी, बैठे सिंहासन पे श्री राम जी, बैठे श्री हनुमान जी, बैठे सिंहासन पे श्री राम जी और चरणों में बैठे श्री हनुमान जी, बैठे सिंहासन पे श्री राम जी और चरणों में बैठे श्री हनुमान जी। मुक्ति मिले ना श्री राम के बिना, मुक्ति मिले ना श्री राम के बिना, भक्ति मिले ना हनुमान के बिना, मुक्ति मिले ना श्री राम के बिना, भक्ति मिले ना हनुमान के बिना। राजा राम 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 सीता राम राम राम, 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 सीता राम 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 सीता राम राम, श्रीमते भक्ति वेदांता स्वामी इति नामिने। नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी
त्यदेश तारिणे वंशा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि श्री गौर भक्तवृंद हरे कृष्णा नमो महावदान्या कृष्ण प्रेम प्रदायते कृष्णा कृष्ण चैतन्य नामे गौरद्विषे नमः। हरे कृष्ण।
સૌપ્રથમ ભગવાન શ્રી રાધા બિરજુ શ્રી રાધા બ્રજનિધિ ના શ્રી ચરણમાં કોટી કોટી વંદન. એ જ ભગવાન શ્યામ સુંદર ની અંતરંગા મહાભાવ સ્વરૂપા આનંદમય પ્રેમમય શક્તિ પોતાનું જ સ્વરૂપ શ્રીમતી રાધા રાણીના શ્રી ચરણમાં કોટી કોટી નતમસ્તક પ્રણામ કરી. એ જ રાધા રાણીનો ભાવ અંગીકાર કરીને આ કલયુગમાં એ જ બ્રજેન્દ્ર નંદન પ્રગટ થયા ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં. ભગવાન શ્રી કૃષ્ણે તો ભગવદ્ ગીતામાં કહ્યું કે સર્વ ધર્મમ પરિત્યજ્ય મામેકમ શરણં વ્રજ. બધા તથાકથિત ધર્મને ત્યાગ કરીને અગર કોઈ મારી શરણમાં આવશે, મારો આશ્રય લેશે, તો એના સમસ્ત પાપોને ધોઈ નાખીશ. પરંતુ જ્યારે કલયુગ આવ્યો ત્યારે જ ભગવાન શ્રી કૃષ્ણએ જેણે અર્જુનને આ જગતના જીવોને પાપમાંથી મુક્ત કરવાનો રસ્તો બતાવ્યો, ખુદ પોતાની શરણમાં આવવાનો. પરંતુ આ કલયુગના લોકો ભગવાનની શરણમાં જતા નહોતા, ભક્તિ કરતા નહોતા. ભક્તિ શૂન્ય આ ધરા થઈ ગઈ. કર્મકાંડ, ઉપાસના કાંડ, જ્યોતિષ શાસ્ત્ર, આ બધી ક્રિયા કાર્યકલાપોમાં વ્યસ્ત હતા, પણ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિથી હીન હતા. ભગવાને ગોલોક ધામમાં જે ભગવાનનો નિજ નિવાસ છે, તેમણે વિચાર કર્યો કે કલયુગના લોકોનું શું થશે. એટલા માટે એ જ શ્યામ સુંદર કૃષ્ણ, યશોદાનંદન, વસુદેવનંદન, નંદનંદન એણે આ સ્પેશિયલ કલયુગના લોકો ઉપર ઉદ્ધાર કરવા માટે અને ભક્તિ કેમ કરવી એ ખુદ પોતે આચરણ કરીને બતાવવા માટે આ કલયુગમાં ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા. પતિત પાવન હેતુ તવ મોસમ પતિતા પ્રભુ ના પાઈ બેયાર. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ દયા કરમો तुम बिन के दयालु
जगत संसार અને ચૈતન્ય મહાપ્રભુ કરુણા વરસાવવા માટે કલિયુગના જીવોને કેમ ભક્તિ થાય એ ખુદ પોતાના આચરણથી શીખવાડવા માટે એક સંન્યાસ રૂપ ગ્રહણ કર્યું. આજ સુધી ભગવાન કૃષ્ણે ક્યારે સંન્યાસ નથી લીધો, પરંતુ કલિયુગના બદ્ધ જીવ પર વિશેષ અનુકંપા અને કરુણા વરસાવવા માટે ભગવાને ખુદ એક સંન્યાસી વેશ ધારણ કર્યો, જેની સેવામાં હજારો હજારો લક્ષ્મીઓ હોય છે, લાખો લાખો દાસ દાસીઓ હોય છે. એ ભગવાન આપણી ઉપર કરુણા કરવા માટે પોતાનું નિજ ધામ છોડીને આ કલયુગની ધરાતલ ઉપર સંન્યાસ ગ્રહણ કર્યો. અને ગલી ગલી નગર નગરમાં હરિનામની સ્થાપના કરી. આદ ચૈતન્ય મહાપ્રભુની આ શુદ્ધ પવિત્ર પ્રવાહિત ધારામાં ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી આવ્યા અને એમણે જે ચૈતન્ય મહાપ્રભુએ પ્રચાર ભારતમાં કરેલો એ ચૈતન્ય મહાપ્રભુની પરંપરામાં આવીને આ ભક્તિવેદાંત સ્વામીએ આખા વિશ્વભરમાં એ ચૈતન્ય મહાપ્રભુની ઈચ્છાને પૂર્ણ કરી. સાચી કૃષ્ણ ભક્તિ આ કલયુગમાંથી મુક્ત થવાનો સાચો ઉપાય એ પ્રભુપાદજીએ બતાવ્યો. અને આજ પ્રભુપાદજીની અસીમ અનુકંપાથી કંઈક ભગવાનના ગુણગાન ગાવાનો એક અવસર પ્રાપ્ત થયો છે. તેવા ભક્તિવેદાંત સ્વામીના શ્રી ચરણમાં કોટી કોટી પ્રણામ કરીએ અને સતત 7 દિવસથી સમયસર આવીને આ ભાગવત કથામૃતના અસુંદર બુંદને આ વરસાદમાં ભીના થવા આવનાર સમસ્ત ભાગવત અને કૃષ્ણ પ્રેમીઓના શ્રી ચરણમાં વંદન. આનું ફળ કદાચ આપને ભલે નહીં ખબર હોય કે ભાગવત સાંભળ્યું એનું શું ફળ છે, પરંતુ ભગવાનની વિશુદ્ધ કથાના શ્રવણના ફળને કોઈ આંકી નથી શક્યું. એની કોઈ સીમા જ નથી કે કેટલા હદથી કેવું ફળ દેવાળું છે કહી જ ન શકાય. સાત દિવસ સુધી સતત હરિનામ સંકીર્તન કર્યું, નાચ્યા, આપણે નામ લીધું. આગળ આપને ભલે ન ખબર હોય, પરંતુ આપણા જીવનના બેંક બેલેન્સમાં બહુ બધું જમા થઈ ગયું છે. કારણ કે ભાગવત નું ફળ તો વાસ્તવમાં હરિનામનું ફળ તો કોઈ નથી કહી શકતું. કહા કહો લગી રામ બડાઈ, कहाँ कहो लगी राम बड़ाई, कहाँ कहो लगी राम बड़ाई,
રસ કહી રામ ગુણ ગાઈ. રામ રસ રામ ગુણ ગાય. રામ રસ કહી રામ ગુણ ગાઈ. રામ રસ રામ ગુણ ગાય. कहा कहो राम बड़ाई. कहाँ करो लगी करो बड़ाई. રામ પણ નથી જાણી શકતા કે એના નામની મહિમા શું છે. આપણે આવી નાની એવી બુદ્ધિથી શું ભગવાનની કથાને ને ભગવાનના નામને ને ભગવાનની મહિમાને સમજી શકશું. ગોકોટિદાનમ ગ્રણ્યમ ખદશ્યમ પ્રયાદ ગંગોદ કોટિકલ્પવાસમ યજ્ઞેચ્યુતમ વેણુ સુવર્ણદાનમ ગોવિંદ નામ શતયંશય. ગોકોટિ દાનમ ગ્રહણમ ખદશ્યમ. ખદશ એટલે કે દેવું. ગ્રહણના સમયે ગો એટલે કે ગાય, કોટી કોટી એટલે કે લાખ, સહસ્ત્ર એટલે હજાર. કોટી કોટી બહુવચનમાં છે. હજારો લાખો લાખો ગાયનું ગ્રહણના સમયે તમે દાન કરો. કારણ કે જ્યારે ગ્રહણ હોય ને એ સમયે દાન કરવું બહુ મહત્વપૂર્ણ છે. કારણ કે ગ્રહણના સમયે જે તમે દાન કરશો એ ડબલ થઈને આવે છે. ગ્રહણ, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ. એટલા માટે કલિયુગના લોકો પાણી ગ્રહણના સમયે પણ, વિવાહના સમયે પણ કર્યાવર આપે છે, દીકરીઓને દાન આપે છે પિતાજી. ગ્રહણના સમયે દાન દેવાથી ડબલ થાય છે. ગોકોટિ દાનમ ગ્રહણમ ખદશ્યમ. લાખો ગાયોની દાન ગ્રહણના સમયે કરવામાં આવે એનું ટોટલ મારો. પ્રયાગ ગંગોદ કોટિકલ્પવાસમ. પ્રયાગ ત્રિવેણી સંગમ જ્યાં ભેગી થઈને હજારો વર્ષો સુધી નિવાસ કરો. કલ્પવાસમ, કલ્પો સુધી ત્યાં તમે રહ્યો, એનું ફળ. યજ્ઞેર્ચ્યુતમ મેરુ સુવર્ણ દાનમ. યજ્ઞ કરો અને યજ્ઞ કર્યા પછી બ્રાહ્મણોને દાન આપો. શેનું દાન આપો? સુવર્ણ દાન, સોનાનું દાન આપો. કેટલું સોનું? કે મેરુ, મેરુ પર્વત. બિસ્કિટના ફાફા જાય એક નાના એવા. પરંતુ યજ્ઞેર્ચ્યુતમ મેરુ સુવર્ણ દાનમ. પણ યજ્ઞ કર્યા પછી બ્રાહ્મણોને મેરુ પર્વત જેટલું દાન આપો. આનું ટોટલ મારો. લાખો ગાયના ગ્રહણના સમયે દાન દેવાનું ટોટલ મારો. પ્રયાગમાં હજારો વર્ષો સુધી વાસ કરીને, કલ્પો સુધી નિવાસ કરીને, શાસ્ત્રનું અધ્યયન કરીને જે ફળ મળે એનું ટોટલ મારો. અને યજ્ઞ કરીને મેરુ જેવા, મેરુ પર્વત જેટલું સોનાનું દાન આપો એનું ટોટલ મારો. અને આ બધાનું ટોટલ મારો ને તો ગોવિંદના એક નામનો 10મો ભાગ પણ ન થાય. વિચારો, ગોવિંદ નામનમ શતય અંશય. કૃષ્ણના નામનો 100મો ભાગ પણ ન થાય એટલું ફળ ભગવાનના નામના છે. હરે નામ, હરે નામ, હરે નામ એવ કેવલમ. કલો નાસ્તિવ નાસ્તિવ નાસ્તેવ ગતિરન્યથા. હરિનું નામ, હરિનું નામ, હરિનું નામ એવ કેવલમ. બસ માત્ર હરિનું નામ. કલયુગમાં, કલો કલયુગમાં ન અસ્તેવ, ન અસ્તેવ, ન અસ્તેવ.
કલયુગમાંથી ભગવાનના નામ સિવાય બચવાનો કોઈ ઉપાય નથી, કોઈ ઉપાય નથી અને કોઈ ઉપાય નથી. 3 વાર સંસ્કૃતના શ્લોક જ્યારે એક શબ્દ 3 વાર આવે ને, એટલા માટે એ ફાઇનલ હોય, પછી એને તમારે સ્વીકારવું જ પડે. 3 વાર આવ્યું, હરે નામ હરે નામ હરે નામ, હરિનું નામ હરિનું નામ હરિનું નામ. કલો નાસ્તે બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય નથી, બીજો કોઈ ઉપાય છે જ નહીં કલયુગમાં. અને કોઈ બીજો ઉપાય કરે તો મારે એક ભક્ત કહે કે એને છે ને પાલખીમાં બેહાડીને તાપીમાં પધરાવી દેવો. કારણ કે કલયુગમાં હરિ નામ સિવાય બીજો કોઈ ઉદ્ધાર જ નથી. કલયુગમાં તમે ધ્યાન કરાવશો, કલયુગમાં તમે સતયુગનો ધર્મ અપનાવશો તો હેરાન થશો. એટલા માટે એક સંત કહે છે કલયુગમાં ધ્યાન કરવાની જરૂર નથી, કલયુગમાં પોતાનું ધ્યાન રાખવાની જરૂર છે. બસ ધ્યાન ભલે ન થાય પણ પોતાનું ધ્યાન રાખજો. એકમાત્ર ઉપાય હરિનામ. એટલા માટે હરિનામના સહારે જ ભગવાન મળશે. બહુ સુંદર લીલાઓ કાલે સાંભળી. હરિનામનું ગીત ગાવું પડશે. કારણ કે જ્યારે ભગવાન કૃષ્ણ ગોપીઓની મધ્યમાંથી અપ્રગટ થઈ ગયા ને, ત્યારે ગોપીઓ ગીત ગાયું છે. ગોપીઓ ઊંચું, ગોપી ઊંચું. ગોપી બોલ્યા, ભગવાનના વિરહમાં બોલ્યા, હે कृष्ण क्यों हमें छोड़ के चले गए? अगर छोड़ के चला जाना था तो हमारे पास क्यों आए? કારણ કે તમને એક વાર જે મળી જાય ને એને છોડવાની ઈચ્છા નથી થતી. ભગવાન તમારો એકવાર વળગાડ લાગે ને, અને આ વળગાડ અમારે ઉતારવો જ નથી. વળગી જાઓ અમને પ્રભુ. અને પ્રભુ તમે જો દર્શન નહીં આપો તો મને એમ લાગે છે તમારા કરતા તો તમારી કથા બહુ મધુર છે. પુનઃ એક ગોપીઓ गोपी गीत का एक श्लोक उच्चारण करते हैं. तव कथामृतम तप्त जीवन कवि कल्मषापः श्रवणमङ्गलम् श्रीमदादता तीते मोरिदाजना मोरिगणहं तीते हे कृष्ण, आप हमारे सामने उपस्थित न होना, तभी आपकी अनुपस्थिति में आपकी कथा हमारे लिए अमृत है. क्योंकि अगर आप हमें छोड़ के चले जाएंगे ना तो हम जी नहीं पाएंगे, मर जाएंगे. हे कृष्ण, हम इसीलिए टके हैं क्योंकि आपकी कथा है. तव कथा अमृतम, आपकी कथा का अमृत पी पी के हम इस मृत शरीर को भी जीवित रखा है. क्योंकि इस जगत तप्त है, तप्त जीवनम. हमारा जीवन इस माया के प्रकाश से तपा हुआ है. हमारा मन उद्विग्न है, हमारी बुद्धि भ्रष्ट हो चुकी है.
कृपा करके आपकी कथा का हमें सहारा मिला है। और आपकी कथाएं हमारे लिए मंगल है। श्रवण मंगलम श्रीमदानतम और आपकी कथा को जो भूरीजन लोग है ना, जो संत जन है ना, वो आपकी कथा को इस जगत में प्रवाहित करते हैं। એટલા માટે વક્તાઓ પર ભગવાને વિશેષ કૃપા કરી છે કે કૃષ્ણ જન્મ અને રામ જન્મ તો ફિક્સ તિથિ અને ફિક્સ તારીખે થાય, પણ આ ભાગવતે વક્તાઓને છૂટ આપી છે કે વાંધો નહીં, કદાચ કૃષ્ણ જન્મ રામ જન્મ આમ તેમ થાય તો કોઈ વાંધો નથી. કૃષ્ણ તમે તો વર્ષે એકવાર જન્માષ્ટમીના દિવસે જ પ્રગટ થાઓ છો, પણ તમારી કથા ગમે ત્યારે તમને પ્રગટ કરાવી દે છે. એટલા માટે તમારી કથા મારા માટે શ્રેષ્ઠ તમારી કથા છે. आप तो साल में एक बार प्रकट होते हो, परंतु आपकी कथा के द्वारा जो वक्ता है ना, वो हर कथा में आपका प्रकटीकरण कराते हैं. बोलिए कृष्ण कन्हैया लाल की. ગમે ત્યારે જન્મ કરાવી શકે. અને પ્રભુ અમારે હૃદયમાં કૃષ્ણનો તો જન્મ કરાવો છે. આ કથાનો આયોજનના ફળ પાછળ અર્થ ઈ છે કે પિતૃઓને ભગવાન શ્રી કૃષ્ણના શ્રી ચરણ પ્રાપ્ત થાય, અને જે यहाँ पर ઈ પિતૃના વંશજો બેઠા છે, ઈ પરિવારને ભગવાન કૃષ્ણ પ્રતિ પ્રેમ જાગૃત થાય, એટલા માટે કથાનું આયોજન છે. कृष्ण जन्म दे जाए हृदय के अंदर. और गौर से सुनिए आप सभी, भगवान का हृदय में जन्म तभी होगा जभी कंसे देवकी ना 6 पुत्रों ने मार्या. एम जारे अपना अंदर अपना हृदय ની અંદર જ્યાં સુધી 6 શત્રુ નહીં મરે ને, અને પછી 7મા ગર્ભ તરીકે બલરામ ગુરુ આવ્યા. આપણા મન અને હૃદયની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય જેવા આ 6 શત્રુને મારી નાખો, અને જ્યારે મરશે ને ત્યારે આપણું હૃદય, ત્યારે બલરામજી ગુરુ પ્રગટ થશે. આ હરિ નામના સહારાથી આપણા હૃદયના અનર્થોને તમે મારી નાખશો ને, તરત જ તમારી સામે ગુરુ આવશે. ગુરુ કો ઢૂંઢના નહીં જાના પડેગા, ગુરુને ગોતવા નહીં જવું પડે. જેવા 6 ગુંડાઓને, શત્રુને, અનર્થોને જો તમે તમારા હૃદયમાંથી કાઢ્યા ને, તો 7મા ગર્ભ તરીકે ગુરુ બલરામ પ્રગટ થશે. અને જેના હૃદયમાં બલરામજી આવી ગયા, જેને ગુરુ મળી ગયા, અને 7મા ગર્ભ તરીકે ભગવાન બલરામ આવ્યા, એમ જેના હૃદયમાં ગુરુનો આશ્રય મળી ગયો, એના 8મા ગર્ભ તરીકે કૃષ્ણ આવ્યા. એમ જેને ગુરુનો આશ્રય મળી ગયો છે, એના જીવનમાં કૃષ્ણને આવતા વાર નહીં લાગે, કૃષ્ણનો જન્મ થઈ જશે. પણ પહેલે વિધિ હૈ. 8મા ક્રમે ભગવાન આવે છે, કારણ કે 3 ક્રમ છે. એક ભગવાનનું આવું, વચ્ચે ભગવાન પહેલા ગુરુ આવે, અને એની પહેલા આપણી અંદરના આ બધા પાપ અનર્થો જાય, પછી આવે સાચો ગુરુ. ત્યારે જ મળશે આપણે, જ્યારે આપણી અંદરના પાપ દૂર થશે. અને જ્યારે સાચો ગુરુ મળી ગયો ને, તો ભગવાનને મળતા વાર નહીં લાગે, આપણા હૃદયમાં સ્થિત કરી દેશે, જેમ વસુદેવના હૃદયમાં સ્થિત કરી દીધા. કથાનો ફળ છે કૃષ્ણનો જન્મ. અહીંયા તો આપણે બહુ ધામધૂમથી કૃષ્ણ જન્મ કરાયો, પરંતુ વાસ્તવમાં આપણે જન્મ કરાવો છે આપણા હૃદયમાં. આ કથા સત્ર પૂર્ણ થાય ત્યારે બસ આ કથાનું વાસ્તવિક ફળ એ છે કે આમાંથી કેટલા લોકો ભગવાનનું નામ લે, બસ એ જ. કારણ કે ભાગવતની કથાનું ફળ છે, કૃષ્ણની કથાનું ફળ છે કૃષ્ણનું નામ. પુનઃ એક બાર, નામ સંકીર્તન યશ્ય सर्व पाप प्रणाशनम. ए परीक्षित, तुझे कथा समझ में आई या ना आए छोड़ दे, पर इस जगत में से पाप से मुक्त होना है, तुझे भगवान के श्री चरण को प्राप्त करना है, तो नाम संकीर्तन यश, तो नाम को स्वीकार कर ले.
અને આ કથા સાંભળ્યા પછી જેને માળા જોતી હોય ને કે ભાઈ અમારે નિયમ લેવો છે, 1 માળા કે 2 માળા અમે કરશું, આ કથાના રૂપમાં અમે અમારા પિત્રોને આ દાન આપશું, અર્પણ કરશું કે અમારા પિત્રો આ ભાગવત કથાના ફળના રૂપમાં અમે દરરોજ પ્રતિદિન 2 માળા 4 માળા કે 5 માળા 10 જે તમારા ઈચ્છા હોય એ માળા શરૂ કરશું. એવો જો પ્રણ લેશે તો એ વ્યક્તિને મારા હાથથી માળા દેવામાં આવશે, મારા હાથથી એને માળા આપીશ. જો જેને માળા કરવી હોય ભલે 1 થી શરૂ કરો. ક્યારે મેં આપી નથી, અમારા વરિષ્ઠ સિનિયર ભક્તો પાસે જ અપાવું. પરંતુ નામ લેતા હોય તો ત્યાં સિનિયર અને જુનિયર શું હોય, નામ લઈ એ જ માટે મોટું છે મારા માટે તો. અને જે વ્યક્તિ નામ લેશે ને એના પગ ધોઈને પાણી પીવા માટે તૈયાર છો, અગર જો તમે નામ લેવા તૈયાર હોય તો. કારણ કે એ તો છે, અરે જે વ્યક્તિ ભગવાનનું નામ લે છે ને એના ચરણ જ્યારે ભૂમિ ઉપર પડે છે ને તો ભૂમિ પવિત્ર થાય છે. આ ભૂમિ શુદ્ધ ત્યારે થાય છે કે એક વૈષ્ણવ ભગવાનનું નામ લેતો નીકળે ને શેરીમાં, એ શેરી એ ભૂમિ એમ કે છે ધન્ય છે, કારણ કે મારી ઉપર એક વૈષ્ણવ ચાલ્યો છે. માવા દારૂ સિગરેટો વાળા ચાલ્યા છે પણ બહુ ઓછા છે કે જે આ પૃથ્વીને પવિત્ર કરે છે. અરે જ્યારે હાથ લાંબા કરીને ભગવાનનું નામ બોલાવે છે ને તો ઉપર જે ઇન્દ્રદેવ દેવતા લોક કહે છે કે જ્યારે કોઈ કલિયુગમાં આ હરિનામ સંકીર્તનનું ઉચ્ચારણ કરે છે ને દેવતાઓ ગણો છે કહે છે કે અમે પવિત્ર થઈ જઈએ છીએ. જ્યારે પોતાના બાહુને હાથને ઉપર કરીને જ્યારે કૃષ્ણનું નામ લે છે ને બ્રહ્માંડ બ્રહ્મલોક સુધી જેટલા પણ દેવતાઓ છે ને આ હરિનામથી પવિત્ર થઈ જાય છે. અને જ્યારે વ્યક્તિ કીર્તન કરે, નાચે, બહુ સુંદર કૂદકા મારે ભગવાનના નામમાં હરિબોલ નાચે ને ત્યારે જ્યારે આમ જમ્પ મારે ને એ જમ્પ મારવાથી એના પગ જ્યારે જમીનને પડે ને તો એ જમીનના પ્રભાવથી છેક પાતાળ લોક સુધીના બધા જીવો પવિત્ર થઈ જાય છે. એ કીર્તન કરે છે ને વ્યક્તિ એનાથી. હવે આપણે તો ખબર નથી, આપણે તો આપણી મોજ માટે કરીએ છીએ, આપણે તો આપણા આનંદ માટે કરીએ છીએ કે નહીં મજા આવે છે કીર્તનમાં, હો ભાઈ. પણ તમને ખબર નથી તમે જેનું નામ લ્યો છો ને એ તો બહુ મહાન છે. નારાયણ નામ ઉચ્ચારણ અજામિલ અપી. અજામિલ એકવાર નારાયણ નામ લીધું તો વિષ્ણુદૂત આવી ગયા, યમદૂત ભાગી ગયા. કેટલા સદભાગ્ય છે કે આપને આવો હરિનામનો આશ્રય મળ્યો છે. તૈયાર રહેજો.